જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે છે ને આપણે આમચૂર પાવડર કેવી રીતે ઘરે સિદ્ધ કરાય, કેવી રીતે આપણે આખું વરસને સ્ટોર કરી શકાય છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા શું કર્યું છે, એક નંગ કેરી લીધી છે. જો આ છે ને તોતાપુરી છે, આપ કોઈ બી કેરી લઈ શકો છો અહીંયા. તો આવી રીતે શું કરીએ, એને છાલ કાઢીને પહેલાં આવી રીતે એને નાના નાના આપણે ટૂંક કરી લેવાના છે. સ્લાઇસ કરીએ તો બી ચાલે. તો આવી રીતે છે ને પતલી પતલી સ્લાઇસ કરી લઈએ, જેથી શું છે કે સુંદર આ સુકાઈ જાય, કારણ કે એકદમ ડ્રાય કરવું અને જરૂરી છે. તો આવી રીતે પતલા પતલા એકદમ આછી બધા પહેલાં આપણે સ્લાઇસ કરી લઈએ આની. અને પછી જો આની સાથે ને એક મરચું, એટલે એક તીખું મરચું લેવાનું છે અને એક ટુકડો આદુનો લેવાનો છે. તો એને બી સાથે આવી રીતે સ્લાઇસ કરીને નાના ટૂંક કરીને એને બી સાથે સૂકવી દેવાનું છે. તો ત્રણેય વસ્તુ સાથે સુકાઈ જાય પછી આપણે એને ક્રશ કરી લેવાનું છે, એટલે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો ખૂબ ઇન્સ્ટન્ટ છે ને ખૂબ સરળ છે. આમચૂર પાવડરમાં કાંઈ નથી બહુ ખાસ, પણ કેવું છે કે જે વૈષ્ણવ બહારનું નથી લેતા એના માટે ખૂબ જરૂરી છે આ. તો આપણે હવે એને સૂકવી દેવાનું છે. તો આ છે ને હવે મને છે ને 10 દિવસ, અઠવાડિયા 10 દિવસ થઈ ગયા છે ને 10 દિવસ પછી જો આ સુકાઈ ગયું છે એકદમ. આપ અહીં જુઓ, એનો કલર બી બદલાઈ ગયું છે. તો હવે શું કરીએ, આપણે એને પીસી લેવાનું છે. આપ જો વધારે ક્વોન્ટિટીમાં કરી શકો છો, મેં ઓછી ક્વોન્ટિટી આપ સાથે શેર કરી. તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ અને એને એકદમ ફાઇન પાવડર કરી લેવાનું છે. આપ આ છે ને એરટાઇટ બોટલમાં ભરીને આપ આખું વરસ એને સ્ટોર કરી શકો છો વિદાઉટ ફ્રીજ. ફ્રીજમાં બી મૂકવાની કોઈ જરૂરત નથી. આપ બહાર રૂમ ટેમ્પરેચર પર એને રાખી શકો છો. તો હવે આપણે એને ફાઇન પાવડર કરી લઈએ. તો આપણે જો એનો એકદમ સુંદર પાવડર થઈ ગયો છે. જો લાગે તો ચાળવાનું, અને બાકી જો જરૂરત ના પડે તો ચાળવાની બી કોઈ જરૂરત નથી. ફાઇન પાવડર થઈ જાય તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રી કે વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આપણે જો ખૂબ સરળતાથી બહાર કરતાં બી સરસ આમચૂર પાવડર આપણે ઘરે થઈ ગયું છે. એનું ટેક્સચર, એનું રંગ બધું સેમ છે. તો આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.